અમદાવાદના નરોડા પાટિયા બ્રિજના પગલે એમસીમાં જ સવાલો ઉઠી રહ્યા છે। રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જૈનિક વકીલે પ્રોજેક્ટના ડેપ્યુટી કમિશનર પાસે અનેક મુદ્દે સ્પષ્ટતા માંગી છે। સાઇટ ક્લિયરન્સ વગર વર્ક ઓર્ડર કેવી રીતે અપાયો, ડિઝાઇન એજન્સી સામે પેનલ્ટી વસૂલાઈ કે નહીં અને કોન્ટ્રાક્ટરના કારણે થયેલા 185 દિવસના વિલંબની ગણતરી કેવી રીતે થઈ તેવા સવાલો કર્યા છે। કોન્ટ્રાક્ટરને 50 લાખની પેનલ્ટી અને મુદ્દત વધારવા અંગે પણ જવાબ માંગતા ભાજપના આંતરિક રાજકારણની ચર્ચા ગરમાઈ છે। તો અમદાવાદનો આ બ્રિજ અને આ બ્રિજ અંગે ખૂબ જ મોટા સવાલો ઉઠાવવામાં આવ્યા છે। ચેરમેનના પત્રથી ભાજપના આંતરિક રાજકારણમાં ગરમાવો પણ આવી ગયો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નરોડા પાટિયા વિસ્તારમાં બની રહેલા ફ્લાયઓવરને લઈને ફરી એકવાર વિવાદ જાગ્યો છે। આ વખતે વિવાદ ખુદ ભાજપના જ રોડ કમિટીના વર્તમાન ચેરમેને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બ્રિજ પ્રોજેક્ટને પત્ર લખીને ઊભો કર્યો છે। કારણ કે આ પત્રમાં તેમણે જે વિવિધ સવાલો કર્યા છે આ બ્રિજને લઈને ભૂતકાળમાં શાસકો જે નિર્ણય કરી ચૂક્યા છે, જેનો અમલ પણ થઈ રહ્યો છે, તેની સામે વર્તમાન ભાજપના શાસકે પ્રશ્નો ઉઠાવ્યા છે। એટલે ભાજપનો આંતરિક રાજકારણ છે તે પણ ખેંચતાણ તરફ જઈ રહ્યું છે તેવું આ પ્રશ્ન અને આ પત્ર પરથી લાગી રહ્યું છે। એટલે જે પ્રમાણે રોડ કમિટી ચેરમેન જૈનિક વકીલે આ બ્રિજના કામ સમયે વર્ક ઓર્ડર આપવામાં ઉતાવળ કેમ કરવામાં આવી, કોન્ટ્રાક્ટરે જ્યારે સમય મર્યાદા માંગી તો એએમસીનો રોલ નહોતો, તેમ છતાં પણ શા માટે તેની મુદત વધારી દેવામાં આવી, ઉચ્ચક 50 લાખની જે પેનલ્ટી કરવામાં આવી છે તેના નીતિ નિયમો શું છે, ડિઝાઇન બદલવાના કારણે જે પ્રોજેક્ટ મેનેજમેન્ટ જે આખી એજન્સી છે તેની સામે શું પગલાં લેવામાં આવ્યા, આવા અનેક પ્રશ્નો તેમને કર્યા છે। ત્યારે હાલ આ પ્રશ્નની સામે એક જ પ્રશ્ન એએમસી વર્તુળમાં ઊભો થયો છે કે ભાજપના જ શાસકોએ અગાઉ લીધેલા નિર્ણયની સામે વર્તમાન ભાજપ શાસકને ચેલેન્જ કરવાની ફરજ કેમ પડી। કેમેરા પર્સન તુષાર શાહ સાથે અર્પણ કાયદાવાલા ઝી